મિત્રો આપણા દેશને ગ્લોબલ લીડર બનવામાં થોડો ઘણો હજી સમય લાગશે એવું લાગી રહ્યું છે, કારણ કે હું એડીઆર એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સનો ડેટા જોતો હતો ને, તો આપણા જે 28 રાજ્યો અને 3 યુનિયન ટેરિટરીઝના કુલ 4092 MLS છે, એમાંથી 45% MLS ઉપર તો ક્રિમિનલ કેસીસ ચાલુ છે. 1861 MLS ઉપર ક્રિમિનલ કેસ ચાલુ છે અને 1205 MLA એટલે કે 29% MLA ઉપર સિરિયસ ક્રિમિનલ કેસીસ છે. અને જ્યારે આપણે વાત કરીએ સિરિયસ ક્રિમિનલ કેસીસ, મતલબ કે એના ઉપર મર્ડર, કિડનેપ કે ક્રાઇમ અગેન્સ્ટ વુમનના કેસીસ છે. 54 MLA એવા છે કે જેના ઉપર મર્ડરના કેસ ચાલુ છે. 226 MLA એવા છે કે જેના ઉપર અટેમ્પ્ટેડ મર્ડરના કેસ ચાલુ છે. 127 MLA ઉપર વુમન ક્રાઇમના કેસીસ ચાલુ છે અને 13 MLA ઉપર રેપના કેસીસ ચાલુ છે. આપણે પાર્ટી વાઇઝ જો આનું બાયફર્કેટ કરું ને, તો ભાજપના 1653માંથી 638 MLA ઉપર ક્રિમિનલ કેસીસ ચાલુ છે. કોંગ્રેસમાં 646માંથી 339, આમ આદમી પાર્ટીમાં 123માંથી 69, ટીએમસી તૃણમૂલ કોંગ્રેસના 230માંથી 95 અને સમાજવાદી પાર્ટીના 110માંથી 68 MLA ઉપર ક્રિમિનલ કેસીસ ચાલુ છે. ટકાવારી પ્રમાણે જોઈએ ને તો બીજેપીના 39% MLA, આમ આદમી પાર્ટીના 56% અને કોંગ્રેસના 52% MLA ઉપર ક્રિમિનલ કેસીસ ચાલુ છે. હવે જ્યારે આપણે આ સિસ્ટમની સરખામણી તમે ચાઇનાના યુએસ સાથે કરો ને, ત્યારે ખબર પડે ચાઇનામાં કોઈ પણ ગવર્મેન્ટના પર્સન ઉપર ક્રિમિનલ કેસીસ સ્ટાર્ટ થાય તો જ્યાં સુધી એનું ઇન્વેસ્ટિગેશન પૂરું ન થઈ જાય, એની નિર્દોષ ન છૂટી જાય, ત્યાં સુધી એને તમામ સર્વિસમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવે છે. અમેરિકામાં 535 કોંગ્રેસ મેમ્બરમાંથી ખાલી એક જ મેમ્બર ઉપર ક્રિમિનલ કેસ ચાલુ છે અને ભારતમાં એવા 45% MLA છે કે જેના ઉપર ક્રિમિનલ કેસ ચાલુ છે. આપણે મેમ્બર ઓફ પાર્લામેન્ટ્સની વાત કરીએ ને, તો 763 MPsમાંથી 306 MPs એટલે કે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટ પ્રમાણે 40% MPs ઉપર ક્રિમિનલ કેસીસ ચાલુ છે. એટલે ગ્લોબલ લીડર બનવા મને એમ લાગે છે કે થોડોક હજી આપણે રાહ જોવી પડશે.